નમસ્કાર મિત્રો, આજે મારા હાથમાં છે 20 કે 25 કરતો પણ વધારે મૂક ટેસ્ટ અને બધી આન્સર કીઓ. મેં એક વર્ષની તૈયારી દરમિયાન જે 143 માર્ક્સ લાવ્યા ત્યારે ઘણા બધાને એવું હતું કે આશરે આવી ગયા છે. મિત્રો, તમને નજીકથી બતાવવા જોઈ લો. તમે આ બધા મૂક ટેસ્ટ મેં ક્યાંથી આપ્યા, કઈ રીતે આપ્યા, આ બધી મારી આન્સર કી તમે જોઈ લો. સમથિંગ મેં મિત્રો 30 આસપાસ મૂક ટેસ્ટ આપ્યા હતા. તો મિત્રો, તમારે 200 માર્ક્સના મૂક ટેસ્ટ ક્યારે આપવા જોઈએ અને સારા સારા મૂક ટેસ્ટ કે જે પૂછે એવા તમારે ક્યાંથી આપવા જોઈએ, આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે આ બધી ચર્ચા કરીશું. મિત્રો, તમને પહેલાં તો હું મારી આન્સર કયો બતાવું. આપણે આજે મિત્રો ડિટેલમાં બધી વાત કરવાની છે. આ તમે જોઈ લો. હવે એમ સંકુલનું મેં ટેસ્ટ આપ્યો હતો જેમાં મારે 200માંથી 120 માર્ક્સ છે, બાય ચાન્સ તમને દેખાતું હોય તો. પછી આમાં 152.5 માર્ક્સ છે. પછી કેટલા 15 મેં એ કર્યા હતા, 159 મારે સાચા પડ્યા છે, 26 મારે ખોટા પડ્યા છે. આ એમ સંકુલનો મેં 15 નંબરનો ટેસ્ટ આપ્યો હતો. પછી આમાં મારે 135 માર્ક્સ આવ્યા છે. તો 143 સાચા પડ્યા હતા, ખોટા 30 પડ્યા હતા, એ મેં 27 કર્યા હતા. પછી આ જોઈ લો બધા, આમાં મારે 113 માર્ક્સ છે, આમાં 136 માર્ક્સ છે. આ જો આ 20 કે 22 છે એ માર્કશીટ મારી જોડે છે હાલ. અને 7-8 જે હું લાઇબ્રેરીમાં તૈયારી કરતો હતો તે જ મતલબ જે સ્ટાર્ટિંગ કરી હતી ત્યારે ખોવાઈ ગઈ. આ જોઈ લો, આ ટેસ્ટ છે 200 માર્ક્સના. આ તમને એક ટેસ્ટ હાથમાં લઈને બતાવો તો આ જો ટેસ્ટ, આની અંદર મેં બધું ડિટેલમાં સોલ્યુશન બી કરેલું છે. આ જોઈ લો તમે, આ તમે જોઈ લો. આ એમ સંકુલનો 7મા નંબરનો ટેસ્ટ છે. હવે આપણે પહેલા મિત્રો એ વાત કરીએ કે આ બધા હું તમને ટેસ્ટમાં બતાવીશ કે તમે બી ક્યાંથી આપી શકો આ બધા ટેસ્ટ ને કઈ રીતે તમારે ટેસ્ટ આપવા. હવે આપણે પહેલા એ ચર્ચા કરીએ કે 200 માર્ક્સના ટેસ્ટ તમારે ક્યારે આપવા જોઈએ. જે મિત્રો હાલ નવી નવી તૈયારી ચાલુ કરી છે એમને 200 માર્ક્સના ટેસ્ટ હાલ આપવાની જરૂર નથી. એમને હાલ ટોપિક વાઇઝ ટેસ્ટ તમારે જ્યાંથી પોસિબલ થાય ત્યાંથી આપી દેવાના, અથવા તો હું લાસ્ટમાં કહું ચલો તમને કે તમે ક્યાંથી આપી શકો. અને 200 માર્ક્સના ટેસ્ટ એ વ્યક્તિ આપવાના કે જેને 1 કે 2 વારનો સિલેબસ પૂરો થઈ ગયો હોય. સમથિંગ 1 વારનો પૂરો થઈ જાય તો તમે આપી શકો. ધારો કે મિત્રો હાલ ફેબ્રુઆરી આવી ગયું છે, ફેબ્રુઆરી આવી ગયું છે, ધારો કે આપણે જુલાઈમાં તમારી એક્ઝામ છે, જુલાઈમાં, તો હાલ બી તમારી જોડે મિત્રો 5 મંથ છે. મેં મિત્રો સમથિંગ 30 આસપાસ ટેસ્ટ આપ્યા હતા. તમે ધારો કે 30 ટેસ્ટ નથી આપતા તો બી મિત્રો તમારે સૌથી સારો સ્કોર કરવો હશે અને ટોપમાં રહેવું હશે તો તમારે મારા હિસાબે 20+ તો 200 માર્ક્સના મેગા ટેસ્ટ, મૂક ટેસ્ટ આપવા પડશે. અને એ બી સારા. હવે સારાનો મતલબ શું છે? તમે મિત્રો કોઈ બી એકેડેમીનો અથવા કે કોઈ મિત્રે તમને મોકલ્યો અને તમે એ ટેસ્ટ આપો છો અને તમારે એ ટેસ્ટની અંદર 170 માર્ક્સ આવી ગયા અને તમે ફૂલ ટણીમાં આવી જાઓ કે આપણા સિવાય તો વાત નહીં, આપણે તો ક્યાં લાગી જ જવાના. પણ એવું નહીં કે સૌથી સરળ પેપર છે એમાં બધાને આવી જાય. પછી કોઈ તમે અઘરામાં અઘરો પેપર આપી દીધું અને તમારે ધારો કે આવી ગયા છે 95 માર્ક્સ. તમારી તૈયારી સારી હોય છે તો જો તમારે 95 માર્ક્સ આવે છે એટલે તમે ડિમોટિવેટ થઈ જાઓ છો કે સારું આટલી મહેનત કરું છું ને મારે તો માર્ક્સ નથી આવતા, મારું સિલેક્શન નહીં થાય. તો તમારે પેપર એવું આપવાનું કે તમે 170+ બી ના લઈ શકો અને તમે 95 તો ઓછા બી ના લઈ શકો. કહેવાનો મતલબ કે તમે એવા લેવલના પેપર આપવું. જો તમારી તૈયારી ના હોય તો તમારે 95 બી આવે અને સારી તૈયારી હોય તો 170+ બી લઈ જાય. પણ કહેવાનો મતલબ મારો એ છે કે તમે લેવલવાળા, અને પરીક્ષામાં કઈ રીતના કયા પેટર્નના કેવા પેપર પૂછે છે એ રીતના તમે ટેસ્ટ આપો. હવે મિત્રો મેં જે 30 ટેસ્ટ આપ્યા હતા એમ હું તમને કહી દઉં કે સમથિંગ વેબ સંકુલ ચેનલ ઉપર અમારા વખતે સમથિંગ એમણે ટેસ્ટ ચાલુ કર્યા હતા. ટેલિગ્રામમાં પોતે વેબ સંકુલ ચેનલ ઉપર ટેસ્ટ મૂકતા અને એનું સોલ્યુશન યુટ્યુબમાં એને કરાવતા. તો એમના મેં સમથિંગ 15 થી 17 જેવા એમના મેં ટેસ્ટ આપ્યા હતા, 17 આસપાસ મારા હિસાબે, 17 આસપાસ. અને ટેલિગ્રામની અંદર એક કોઈ ચેનલ હતી ત્યાંથી મારા ફ્રેન્ડે ટેસ્ટ ખરીદ્યા હતા અને એમના ટેસ્ટ બી સારા હતા. તો મેં 4 થી 5 ટેસ્ટ એમને આપ્યા હતા. અને લાસ્ટમાં જ્યારે એક્ઝામને 2 કે 3 મહિનાની વાર હતી ત્યારે યુવા ઉપનિષદે ટેસ્ટ ચાલુ કર્યા હતા. હવે ધારો કે હું થરાદ સિટીમાં રહીને તૈયારી કરતો હતો તો તેઓ કને હું બાઇક લઈને દૂર જતો 2 કિલોમીટર એક સ્કૂલની અંદર યુવા ઉપનિષદે ટેસ્ટ રાખ્યા હતા. સમથિંગ 50 થી 60 વિદ્યાર્થીઓ ત્યાં ટેસ્ટ આપતા. તો એ ટેસ્ટ મેં આપ્યા હતા સમથિંગ 7 થી 8. હવે મિત્રો આ બધા ટેસ્ટ સારા હતા, આપણે કોઈનું કંઈ ખોટું કહેતા નથી. પણ જે 2025નું પેપર પૂછાય એ પેપરમાં સૌથી વધારે મને ફાયદો થયો હોય તો આ યુવા ઉપનિષદના ટેસ્ટનો. સંકુલના ટેસ્ટ બી બહુ સારા હતા, મારે બહુ સારા માર્ક્સ આવતા, બહુ સારું કન્ટેન્ટ હતું. પણ જે મને ફાયદો થયો એ આનો કહી શકાય. એનું કારણ હું તમને કહું કે બધા ટેસ્ટથી ફાયદો તો થયો જ છે,
કોઈનું કંઈ નુકસાન તો નથી, પણ આની અંદર જે ટેસ્ટ પૂછાયા ને સેમ એવા લેવલનો સેમ એવા પ્રશ્નો 2025માં પૂછાયા. ધારો કે આની અંદર મેં જ્યારે 2 થી 3 ટેસ્ટ મારા 2-3 મિત્રો બાઇક લઈને જતા એમને આપ્યા, ત્યારે સમથિંગ મારે 135-40 માર્ક્સ આવતા. અને મારા જે મિત્રો હતા એ 2-3 વર્ષથી તૈયારી કરતા, મારા કરતા મતલબ જૂની તૈયારી હતી એમને, તો એમને સમથિંગ 120-30 આસપાસ આવતા. ત્યારે એમને એવું લાગતું કે આ તો હમણાં નવો તૈયારી કરવા લાગ્યું છે, તમે આને કેમ વધારે માર્ક્સ આવે છે. એટલે એમને 2-3 ટેસ્ટ આપીને બંધ કરી દીધા કે આ એકેડેમીના ટેસ્ટ તો કહેવાનો મતલબ ખરાબ છે, એમ કે બહુ સારા ટેસ્ટ ના કહેવાય, કે આપણે જૂની તૈયારી કરીએ તો બી આપણે ઓછા માર્ક્સ આવે છે, અને આને નવી તૈયારી ચાલુ કરી છે, 1 વર્ષ જ થયો છે તો બી વધારે માર્ક્સ આવે છે. એટલે આમને 2-3 ટેસ્ટ આપીને બંધ કરી દીધા હતા. પણ મેં મિત્રો 7 થી 8 ટેસ્ટ આપ્યા હતા. અને જેવું આની અંદર ગણિત પૂછાયું ઘરો એવું સેમ 2025ના પેપરમાં પૂછાયું, અને મારે એ પેપરની અંદર બી 143.25 માર્ક્સ આવ્યા. તો મારે એમના 7 થી 8 ટેસ્ટની અંદર બી સમથિંગ 130 થી કરી અને 145-48 માર્ક્સ આવતા. તો સેમ એવરેજ માર્ક્સ મારે કોન્સ્ટેબલની એક્ઝામમાં આવ્યા. તો કહેવાનો મતલબ કે યુવા ઓફિસરનું તમારે પોસિબલ થાય તો તમે ટેસ્ટ આપી શકો. હવે મિત્રો મારી જોડે જે આ ટેસ્ટ છે એ સમથિંગ મેં ગણ્યા તમારે આ 22 ટેસ્ટ છે. 22 આ વેબ સંકુલના ટેસ્ટ છે, આ તમે જોઈ લો. પછી આ ટેસ્ટ મેં કોઈ એકેડેમીના જે ટેલિગ્રામના તમને કીધા ને એનાથી 3-4 ઘટાવ્યા તેની છે. પછી યુવા ઉપનિષદના બી ટેસ્ટ હશે, આમાં મળી જાય તો હું તમને બતાવી દઉં. આ જો આઈસી રાજકોટના મેં 1-2 ટેસ્ટ આપ્યા હતા, આ વેબ સંકુલના છે. પછી આ જો આ યુવા ઉપનિષદનો છે. એટલે કહેવાનો મતલબ મેં 30 આસપાસ ટેસ્ટ આપ્યા હતા, એમાં અલગ ટેસ્ટ આપ્યા હતા. જેમ કે વેબ સંકુલના 15-17 આપ્યા હતા, પછી આઈસના 1-2-3 આપ્યા હતા, પછી ટેલિગ્રામની અંદર 2-3 આપ્યા હતા, પછી છેલ્લે યુવા ઉપનિષદનું. તો કહેવાનો મતલબ તમને સારા લાગે તમે ટેસ્ટ આપી શકો. હવે આ બધા ટેસ્ટની હું પીડીએફ બનાવી અને ડિસ્ક્રિપ્શનમાં મારા ટેલિગ્રામની લિંક છે. હવે અમુકને ખબર નથી હોતી કે આ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક કે છે એ કેવાથી મળી જાય. તો મિત્રો અહીંયા તમે વિડીયો આ જોઈ લો, આ રીતનો તમારે મારા વિડીયો તમે જોતા હશો એટલે અહીંયા ક્લિક કરવાનું, અને નીચે બધી લિંક ખુલે એટલે તમારે ત્યાં ક્લિક કરવાનું, એટલે તમે ટેલિગ્રામમાં પહોંચી જશો. ત્યાં તમારે જોઈન થઈ જવાનું. તેની અંદર હું અઠવાડિયે 15 દિવસે આ બધા ટેસ્ટની પીડીએફ બનાવી અને મૂકીશ. અને જે વેબ સંકુલનું થઈ ગયું પછી યુવા ઉપનિષદો નવા ટેસ્ટ મારી જોડે આવશે 200 માર્ક્સના, તો એના સોલ્યુશન સાથે હું તમને ત્યાં ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરાવી દઈશ. તમારે મિત્રો ટેસ્ટ ક્યારે આપવાના? જો મિત્રો સિલેબસ પૂરો થઈ ગયો હોય તો તમે 5 મહિના તમારી જોડે છે, તમે મિત્રો સમથિંગ 20 ટેસ્ટ આપવા હોય ને તો તમારે મહિનામાં 4 ટેસ્ટ આપવા પડે. તમે ફેબ્રુઆરીમાં 4 આપો, માર્ચમાં, એપ્રિલમાં 4 ટેસ્ટ આપો તો તમારે જૂન સુધી 20 ટેસ્ટ પટી જાય. તમે એવું વિચારો કે હું છેલ્લા મહિનામાં બધા 30 ટેસ્ટ આપી દઈશ, તો મિત્રો એવું પોસિબલ નથી. તમે ડેલી ટેસ્ટ આપો તો તમે કંટાળી જાઓ. તમારે મિત્રો 3 કલાક પ્રોપર એક્ઝામની જેમ ટાઈમ લઈને બેસવાનો છે, તમારે વચ્ચે બી ઉઠવાનું નથી. તો તમારે ગેપ રાખવાની, અઠવાડિયે 1 દિવસ ટેસ્ટ આપવાનો. જો તમારે સિલેબસ પૂરો થઈ ગયો છે તો માર્ક્સ મિત્રો અમુકને શરૂઆતમાં ઓછા આવતા હોય તો ટેસ્ટની ગભરાવાનું નહીં કે મારે તો 2 વર્ષથી તૈયારી કરું છું અને હજી 90 માર્ક્સ આવે છે, 100 માર્ક્સ આવે છે. તેમાં મિત્રો જેમ ટેસ્ટ વધારે આપશો એમ તમારે માર્ક્સ વધશે. તો મિત્રો તમારે શું કરવાનું કે રવિવાર અથવા તો સોમવાર કે શનિવાર તમારા હિસાબે તમે સવારે બી ટેસ્ટ આપી શકો, સાંજના ટાઈમે બી આપી શકો. બરોબર મિત્રો 3 કલાકનો ટાઈમ લેવાનો અને પછી તમારે ટેસ્ટ આપવાના. તમે એવું બી કરી શકો કે હાલ 15 દિવસે એક ટેસ્ટ આપો ફેબ્રુઆરીમાં, એટલે ફેબ્રુઆરીમાં 2 ટેસ્ટ પૂરા થાય. પછી માર્ચ આવે એટલે તમે માર્ચમાં 3 થી 4 ટેસ્ટ આપો. પછી એપ્રિલમાં તમે 6-7 અઠવાડિયે મતલબ 2 અઠવાડિયે એક ટેસ્ટ આપો. પછી જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે તમે 4-5 દિવસે એક ટેસ્ટ આપો. ટોટલ મિત્રો તમે 20 થી વધારે ટેસ્ટ આપશો ત્યારે તમારું ટાઈમ મેનેજમેન્ટ થશે. જે 2025નું મિત્રો પેપર હતું એમાં બધાને ટાઈમ ખૂટ્યો હતો. અને મારી વાત કહું ને તો મારે 15 થી 20 મિનિટનો ટાઈમ વધ્યો હતો. કહું છું તમને, જેમને સારા માર્ક્સ છે અને સારી મૂક ટેસ્ટની પ્રેક્ટિસ કરેલી છે એમને તમે પૂછતો એ કહે છે કે અમારો ટાઈમ વધ્યો હતો. એનું કારણ છે કે મિત્રો તમારું ટાઈમ મેનેજમેન્ટ આવે છે. આ મિત્રો જે 200 માર્ક્સનો ટેસ્ટ છે એમાં 2 ભાગ આવે છે, A અને B. હવે ઘણા જણા પહેલાં શરૂઆતમાં ગણિત કરે છે અને ગણિત ઓછું ફાવતું હોય તો એમને 3 કલાકનું માત્ર ગણિત જ પૂરું થાય છે, પાર્ટ B 120 માર્ક્સ બાકી રહી જાય છે. તો એવું નહીં કરવાનું, તમારે પહેલાં પાર્ટ B ચાલુ કરવાનું. તમે મિત્રો તમારી રીતે બી તમને જે સારું લાગે કરી શકો છો, પણ આ તો જે મેં કર્યું છે હું તમને કહેવાની કોશિશ કરું છું. તમે મિત્રો પાર્ટ B પહેલાં ચાલુ કરો છો એટલે એના 120 પ્રશ્નોની અંદર તમારે મિત્રો 1 કલાક અને ઉપર 10 થી 15 મિનિટ લઈ લેવાની. 1 કલાક અથવા 1 કલાક અને 15 મિનિટમાં તમારે 120 પ્રશ્નો પતાવી દેવાના. જો તમારે મેથ્સ, રિઝનિંગમાં અને પાર્ટ એમાં સારો સ્કોર કરવો હશે તો પછી મિત્રો જે 80 માર્ક્સ છે પાર્ટ એના એની અંદર તમારે 1 કલાક ને 50 મિનિટ કે 1 કલાક ને 45 મિનિટનો ટાઈમ કમસે કમ આપવો પડે. જેમનો મેથ્સ રીઝનિંગ સારો છે એ 1 કલાક ને 15 મિનિટમાં બધું કરી શકે છે, પણ જેમનો મેથ્સ રીઝનિંગ થોડો વીક છે
એમને તો સમથિંગ 2 કલાક આપવાની અને 1 કલાક પાર્ટ એમ આપવાની. પાર્ટ એમ 1 કલાક અને પાર્ટ બી જે 120 માર્ક્સ છે એમાં 1 કલાક અને ગણિત રીઝનિંગમાં 2 કલાક આપવાની. એનું કારણ છે કે જેમનું ગણિત રીઝનિંગ વીક છે એમને થોડી સ્પીડ ઓછી હોય તો ટાઈમ વધારે જોઈએ. તો મિત્રો તમે આવો ડેલી તમે 20 ટેસ્ટ આપો છો, એમાં બધામાં તમે 1 કલાક કે 1 કલાક ને 15 મિનિટનું પાર્ટ બી પહેલા પૂરું કરી દો, પછી તમે પાર્ટ 1 પૂરો કરો છો, તો છેલ્લે તમારે એક્ઝેક્ટ પરફેક્ટ આ ટાઈમમાં તમે પેપર પૂરો કરી શકશો. જો પેપર હાર્ડ પૂછાય કે ભલે સહેલું પૂછાય, તો એક તો તમને ટાઈમ મેનેજમેન્ટની આનાથી ખબર પડશે. પછી મિત્રો તમે ધારો કે ટેસ્ટ આપો છો તો કઈ રીતે આપવાનો આ જુઓ તમે. ધારો કે તમે આ ગણિતના ટેસ્ટ આપ્યા છે, હવે આમાં ધારો કે તમારે આ પ્રશ્ન ખોટો પડ્યો છે, તો એવું નથી કે એક્ઝામની અંદર તમે ધારો કે આ ટેસ્ટ આપી દીધા અને પછી પેપર મૂકી દીધો. તમારે આ ગોલ ડાઉન કરી દેવાનો સર્કલ કે આ પ્રશ્ન મારે ખોટો પડ્યો છે, આ પ્રશ્ન મારે ખોટો પડ્યો છે. પછી કેમ ખોટો પડ્યો છે તો આમાં સાચો જવાબ કઈ રીતે આવે કે આ આવે છે, આનો આ સોલ્યુશન. આ પ્રશ્ન મારે ખોટો પડ્યો છે તો આનું આ લખી મેં સાઈડમાં સોલ્યુશન. હવે તમારે જેમ જેમ પ્રશ્ન ખોટા પડે એમ તમે એનું સોલ્યુશન લખતા જાઓ. એનાથી ફાયદો શું થાય મિત્રો? તમે ધારો કે જૂનમાં તમારી એક્ઝામ હોય અને 5મા મહિના સુધી તમે 15 થી 20 ટેસ્ટ આપી દીધા, તો છેલ્લો 1 મહિનો તમારે ડેલી સાંજે 1 કલાકનો ટાઈમ રાખવાનો કે જેની અંદર તમારે આ ટેસ્ટની એનાલિસિસ કરવાનું. જે પ્રશ્નો તમારે સાચા છે એને તમે નહીં જો તો ચાલશે, પણ જે તમારે પ્રશ્નો ખોટા પડ્યા છે એને તમારે જોવાના કે આ પ્રશ્નમાં મારે આ પ્રશ્ન ખોટો પડ્યો તો ટેસ્ટમાં તો આનું સોલ્યુશન ના આવે. આ પ્રશ્ન ખોટો પડ્યો તો પરીક્ષામાં આ ટાઈપનો કોઈ પ્રશ્ન પૂછાય તો મને આવડી જાય. એટલે તમારે કહેવાનો મતલબ હાલ તમે આ બધા જે મેં ટેસ્ટ આપ્યા હતા એમનું છેલ્લા 1 મહિના હું ડેલી 1 કલાક સાંજે ફાળવે અને રાતનો 11 થી 12 આમ હું સોલ્યુશન કરતો કે મારે કયા ખોટા પડ્યા હતા અને હું ફરીથી આવા એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે સ્કોર કરી શકું. ધારો કે મિત્રો મેં 30 ટેસ્ટ આપ્યા છે, એમાંથી મારે મેથ્સ રીઝનિંગની આપણે હાલ વાત કરીએ છીએ, બીજા કોઈની વાત કરતા નથી. ધારો કે તો મેથ્સ રીઝનિંગમાં મારે પેપરમાં 10 પ્રશ્નો ખોટા પડ્યા છે, તો 300 પ્રશ્નો મારે ખોટા પડ્યા છે ટોટલ. હવે આ 300માંથી ધારો કે એક્ઝામમાં 2 પ્રશ્નો એને મિનતા જોડતા કે રકમ બદલાઈને પૂછાઈ જાય તો મિત્રો 2 માર્ક્સની અંદર તો કેટલા છોકરાઓ તમને ખબર હોય 1 માર્ક્સ માટે બી 500,000 છોકરાઓના માર્ક થતા હોય આગળ પાછળ. તો તમે સમજી જાઓ કે 2 માર્ક્સ જે પોઈન્ટ 25 રહ્યો હોય ને એમને ખબર હોય કે 1 માર્ક્સની 2 માર્ક્સની કેટલી વેલ્યુ હોય. તો આ રીતે તમે કરશો, પેપરની અંદર બધું લખશો તો લાસ્ટ ટાઈમે તમારે રિવિઝનમાં ટકામાં આવશે. આ જો મેં અહીંયા પાછળ બીજું ટ્રીકની મિટ્રિકને બધું લખ્યું છે, આ જોઈને તમે. તો આ બધાની હું પીડીએફ બનાવી અને પોસિબલ થશે એટલે ટેલિગ્રામ મૂકી દઈશ, તમે જોઈન થઈ જજો. હવે આપણે એ મિત્રો વાત કરીએ કે જો તમારો સિલેબસ પૂરો નથી ને તમારે ટોપિક વાઇઝ ટેસ્ટ આપવા છે તો મારી જે ટેલિગ્રામમાં મેં તમને કીધું જોઈન થઈ જાઓ. તેમાં મિત્રો ધોરણ 6 થી અને 11 ના ટેસ્ટ ચાલુ કર્યા છે મેં. ધોરણ 6 આખું પૂરું થઈ ગયું છે અને ધોરણ 7ના બી સમથિંગ 7 થી 8 ચેપ્ટર પતી ગયા છે. ડેલી સાંજે 7 વાગે હું ટેસ્ટ મૂકી દઉં છું અને સમથિંગ 2200 વિદ્યાર્થીઓ જોડાયેલા છે જે ટેસ્ટ આપે છે. ફ્રીમાં છે, તમે આપી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં એ મિત્રો લિંક આપી દઈશ મેથ્સ રીઝનિંગના પેડ કોર્સની. આ તમે જોઈ લો સાઈડમાં મેં લગાવ્યું છે. આ રીંગનો ડેલીના 10 થી 15 ક્વેશ્ચન ટોપિક વાઇઝ મેથ્સ રીડિંગમાં મૂકવામાં આવે છે અને હેન્ડ રાઇટિંગથી આની સોલ્યુશન બી પીડીએફ મૂકવામાં આવે છે. આની ફી ઓનલી 199 છે, 199 રૂપિયા મિત્રો કંઈ ના કહેવાય. આપણે ચા નાસ્તો કરવા જઈએ ને તો બી વાપરી દેતા હોઈએ છીએ આટલા પૈસા. તો તમારે એક્ઝામ સુધી તમે ડેલીને માત્ર 10 પ્રશ્નો બી ગણો ને તો એક્ઝામ સુધી મિત્રો 2000 આસપાસ તમારા પ્રશ્નો સોલ્વ થાય. તો આની બી લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મેં તો આ બધા ટેસ્ટ આપ્યા હતા એટલે હું તમને સજેસ્ટ કરું છું, તમારી ઈચ્છા હોય તો આપી શકો, બાકી તમારી ઈચ્છા. અને બસ મિત્રો તો મળીએ આગળના વિડીયોમાં. અને ત્યાં લગી જે આપણો વ્યવહાર હોય લાઈક શેર સબસ્ક્રાઈબ આ બધી જે મહેનત લઈને તમારા માટે કરું છું તો એમાં મારે કેવું તમને ના પડે કે તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો સમજી ગયા છો તમે કે કરી નાખવાનું હોય એમાં. તો આપણે બસ તો આ બધી પીડીએફ તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દઈએ અને આપણે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં લગી તમે જોરદાર તૈયારી કરો. બાય બાય, થેન્ક યુ, જય હિન્દ.